गुजरात के वासद महिसागर नदी में नाव पलटने से 3 लोगों की मौत हो गई है। गुजरात के वासद में महिसागर नदी में नाव पलटने की दर्दनाक घटना में एक ही परिवार के 3 सदस्यों की मौत हो गई। मृतकों में पिता, पुत्र और भतीजा शामिल हैं। ये घटना उस समय हुई जब काचलापुरा वासद क्षेत्र के निवासी मछली पकड़ने के लिए महिसागर नदी गए थे। नाव के पलटने से पहले पुत्र और भतीजा डूबने लगे। उन्हें बचाने के प्रयास में पिता ने भी पानी में छलांग लगाई, लेकिन दुर्भाग्यवश तीनों की डूबने से मौत हो गई। घटना के कारण सामुदायिक स्वास्थ्य केंद्र पर लोगों की भारी भीड़ जुट गई। एक ही परिवार के 3 सदस्यों की मौत से गांव में मातम पसर गया और महिलाओं का रो रो कर बुरा हाल हो गया। તમારી જેટલી પણ રજૂઆત હશે, તમારા જેટલા પણ આક્ષેપો હશે, તમારી જેટલી પણ એની બધી વસ્તુની તપાસ થશે। તમે જે કહેશો એની તપાસ થશે। તમે મને લખીને આપશો કે સાહેબ અમારા આ આક્ષેપ છે, તેની તપાસ અમે કરીશું। વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે, આમાં 3 જણ અંદર ડૂબી ગયેલા છે। તો અમારે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવયે સંગાતે બોટ સંગાતે બોટને અને 3 વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે। 3 વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે। महिसागर नदी में मिट्टी खनन एक बहुत बड़ा मुद्दा सालों से बना हुआ है, जिस पर प्रशासन लगाम नहीं कस पाया है। मिट्टी माफिया नदी के पट से अवैध रूप से रेती खनन करते हैं, जिससे गड्ढे पड़ जाते हैं और इन गड्ढों में पानी भर जाने के बाद गहराई का पता नहीं चलता है और ऐसे हादसे होते हैं। ऐसे में महिसागर नदी में अवैध रूप से हो रहे मिट्टी खनन को रोकना जरूरी है, ताकि ऐसी अप्रिय घटनाओं को रोका जा सके। અનલીગલી રેતી કાઢે છે, એટલા માટે ખાડા ખૂટી થઈ ગઈ છે, બરાબર છે। આજે મારા ઘરના 2 ભત્રીજા, એક મિહિર, એક આયુષ અને મારો મોટો ભાઈ લગીન એક અડધો કલાક પછી અંદરથી મળી આવ્યા છે, બરાબર છે। કાયદેસર કાર્યવાહી એ કરવાની છે તમારે કે ફાયર બ્રિગેડ કે સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટર નહીં, 1 કલાકે ડોક્ટર આવે છે અને શીખવને અગર ભરી રાખ્યા છે, કોઈ સારવાર નહીં અગર આ સરકારી દવાખાનાની અંદર, આ ફાયર બ્રિગેડની અંદર કોઈ સારવાર નહીં। અમને પૂરો ન્યાય મળવો જોઈએ, એ મારી સરકારને નમ્ર વિનંતી છે। અને બરાબર છે કે જેના ઘરની ગોદરી જાય ને ભાઈ એને ટેર લાગે કાયદેસર, આવું મારું કેવું છે। અને ગેરકાયદેસર લીઝ ચલાવે છે, એ લીઝ બંધ થવી જોઈએ મારે। કોઈ બી કાયદેસર કોન્ટ્રાક્ટર આવે છે, કાગળિયા બતાવીને ખાડા ખોદીને નાહી જાય છે, એ મારે ના રહેવું જોઈએ મહીસાગરની અંદર, બરાબર છે। આજે મારા ઘરના 3 યુવાન ગતા રહ્યા છે, મારા ઘરના 3 યુવાન ગયા છે, કાલા બીજા ઘરનો નહીં જવા દેવું મારે, આવું કેવું છે, બરાબર છે। નાવડી પલટી ગઈ અને ત્યાં રેતીના મોટા ઊંડા ખાડા ગયેલા હતા, એની કારણે અંદર ગરકાવ વધારે થયો। અમને અડધો કલાક પછી અમને મળી આવ્યા 3 જ્યારે 108 મારફતે પાછળ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા, ત્યારે 1 કલાકથી ઉપર થયો। ડૉક્ટર આવે છે આજે કરી રહ્યા, કોઈ ડૉક્ટર સ્ટાફ હતો નહીં, નર્સિંગ સ્ટાફ હતો, એવા એમની જાતે કંઈક પમ્પિંગ ને એવું કંઈક વગેરે વસ્તુ કંઈક કરી હતા। ડૉક્ટર આવીને 5 મિનિટ ચેક કરી લીધું અને અમે એમને સવાલ કર્યો કે સાહેબ આટલું બધું મોડું કેમ? ત્યાં કે હું 1 કલાક મોડો પડે, અમે કંઈ થઈ નહીં, કંઈ ના થતું, કુદરતી જે હતું થઈ ગયું છે। તો અમારી એક આ ડૉક્ટર બનવાની અમારી ડૉક્ટરને અથવા સરકારને એ જ રજૂઆત છે કે તમે ડૉક્ટર મૂક્યો છે, 24/7 બોર્ડ માર્યા છે સરકારી દવાખાનામાં, તો ડૉક્ટર અવેલેબલ કેમ નહીં હોતા?